ખેડૂતને પાસાના કાયદા હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યા અને તેના કારણે રાજકીય જંગ શરૂ થયું છે સુરેન્દ્રનગરમાં. સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના એક ખેડૂતને પાણી ચોરીના કેસના કારણે ત્યાંના કલેક્ટર કેસી સંપટ દ્વારા આદેશ કરી પાસા હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાની આ ઘટના છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના ગૌતમગઢ ગામના એક ખેડૂત વિક્રમસિંહ રઉભા, તેમને ગત તારીખ 7ના રોજ પાસા હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. આ ખેડૂતને સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવાનો આદેશ તત્કાલીન કલેક્ટર કેયુર સંપટ, કે જેમની હમણાં જ બદલી થઈ, તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. આ પાસાની જોગવાઈ હેઠળ તેની ખેડૂતની ધરપકડ શા માટે થઈ? તો ઘટના કંઈક એવી હતી કે આ ખેડૂત વિક્રમસિંહ રઉભા પર પાણી ચોરી કરવાનો, એટલે કે સરકારની જે પાણીની લાઈન જરી હતી તેમાંથી પાણી ચોરી કરી પોતાના ખેતરમાં પોતાના પાકને પાણી પાવાના આ આરોપની હેઠળ તેમને જેલમાં મોકલવામાં આવ્યા.